નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। એક બાજુ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ। કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી તાપમાનમાં ઘટાડો થશે। કચ્છ અને બનાસકાંઠામાં વરસાદની આગાહી। જીરું સહિતના પાકને નુકસાન થવાની ભીતિ। રાજકોટ અને સુરેન્દ્રનગરમાં હીટવેવની આગાહી। રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચ્યું છે। પવનની દિશા બદલાતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરાઈ છે। કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। જીરું, ઘઉં, ચણા અને વરિયાળી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે, તો કેસર કેરીની સિઝનને પગલે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે। જો માવઠું વરસે તો કેરીના પાકમાં પણ ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે, ત્યારે બીજી તરફ કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા હાલ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। રાંધણ ગેસમાં કાળાબજારીને લઈને થરાદમાં રસ્તા પર વિરોધના રોટલા ટીપી કોંગ્રેસની મહિલા કાર્યકરોએ હલ્લાબોલ કર્યો હતો। શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં। દેશમાં સતત વધતી જતી મોંઘવારી અને રાંધણ ગેસના આસમાને પહોંચેલા ભાવ તેમજ તેની અછતના વિરોધમાં આજે થરાદ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસના આગેવાનો અને મહિલા કાર્યકરોએ રસ્તા પર ઉતરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા, જે બાદ કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી। આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે દેશમાં સામાન્ય જનતાને પૂરતા પ્રમાણમાં ગેસના બાટલા મળી રહ્યા નથી, જ્યારે ગેસ ઉપલબ્ધ છે ત્યાં કાળાબજારી થઈ રહી છે અને ગરીબ તથા મધ્યમ વર્ગના પરિવારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વિરોધનું મુખ્ય આકર્ષણ મહિલા કાર્યકર્તાઓનો આક્રમક અંદાજ રહ્યો હતો। મહિલાઓએ રસ્તાની વચ્ચે લાકડા ભેગા કરી ચૂલો સળગાવ્યો હતો અને તેના પર રોટલા ઘડી વધતી મોંઘવારી સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। મહિલાઓએ જણાવ્યું હતું કે મોંઘવારીના કારણે હવે ગેસ પર રસોઈ કરવી સામાન્ય માણસ માટે અશક્ય બની ગઈ છે। બીજી તરફ એવો પણ મુદ્દો ચર્ચાતો હતો કે કોંગ્રેસ કે કોઈ પણ પક્ષ જાહેર રસ્તા પર વિરોધ કાર્યક્રમ કરતા હોવાથી સામાન્ય નાગરિકોને ઘણી અગવડતા ભોગવવી પડે છે। આ પ્રદર્શન દરમિયાન રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેથી લોકોને ઘણી હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ત્યારે દરેક પાર્ટીઓએ પણ સમજવાની જરૂર છે કે વિરોધ કરવો જરૂરી બને ત્યારે તેની જગ્યાની પસંદગી પણ યોગ્ય હોવી જોઈએ। લોકોની સમસ્યા ઉજાગર કરવાના બદલે લોકોને નડતરરૂપ થાય તેવી જગ્યાએ વિરોધ પ્રદર્શન ટાળવું જોઈએ। આ કાર્યક્રમમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, માંગીલાલ પટેલ, અંબાભાઈ નાઈ તેમજ જિલ્લા મહિલા પ્રમુખ ગીતાબેન નાઈ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। રસ્તા પર વિરોધ પ્રદર્શનને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। મામલો ઉગ્ર બનતા સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી અને તેમને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। ત્યારે હવે દેશમાં ગેસના બાટલાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે। આગામી સમયમાં કેવા ભાવ ઘટે છે તે પણ હવે જોવાનું રહ્યું। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધથી દેશભરમાં ગેસની અછત સર્જાઈ છે, ત્યારે વડોદરામાં ગેસની અછત વચ્ચે માટીના ચૂલાની માંગમાં વધારો થયો છે। કુંભારોનું કહેવું છે કે જે કામ પહેલા ધીમે ચાલતું હતું તે હવે કુંભાર સમાજ માટે રોજગારનું મોટું અવસર બની ગયું છે। હાલ દૈનિક 5 થી 6 ચૂલા બનાવવા માટે ઓર્ડર મળી રહ્યા છે। માટીના ચૂલાની માંગ વધતા રોજગારીના નવા અવસરો ખુલ્યા છે। બોટલ વહેલો આવતો નહીં, 15-20 દિવસ કહે છે, એટલા માટે એટલે થોડી તકલીફ છે।
એટલા માટે. ફેમિલી આપણી હા, ફેમિલી મોટું છે તો ગમે તે કંઈ તો કંઈ ઉપાય કરવો પડે. બરાબર, તાત્કાલિક. બહુ હાલાકી થાય છે. હા, હાલાકી તો આપણે ખરાબ જ છે. કેવી રીતે આ ફાયદો? તાત્કાલિક તો આ કામ ચાલી જશે. જે બી હમણાં તમને જોઈ રહ્યો છે કે નાના નાના ઉદ્યોગને ગેસના સિલિન્ડર થોડો પ્રોબ્લેમ હોવાથી એ લોકો રોજીરોટી માટેના નાના નાના અમે ચૂલા બનાવીએ છીએ. અને નાના નાના ચૂલા એટલે નાની લારીઓ વાળા કે કોઈ પણ ચાની લારી વાળા એના એ લોકો માટે આશીર્વાદ રૂપ બને એ રીતે અમે ચૂલા બનાવીએ છીએ. કેટલા ઉપાડ કેવો છે? હા, ઉપાડ સારો છે. જેવો તો ગેસનો પ્રોબ્લેમ છે એના માટેનો ઉપાડ સારો છે. શું કહેવા માંગતા? આ પરિસ્થિતિ હું તો એવું એક જ રિક્વાયરમેન્ટ કરી શકું છું કે વહેલી તકે આ सिलेंडर लोगों ने मरता થઈ જાય. और ये जो अभी गैस वाला चल रहा है, शॉर्टेज का ये जो चल रहा है या ब्लैक चल रहा है, पता नहीं क्या हो रहा है, लेकिन उसकी वजह से आप ये समझो ना कि हमारी गवर्नमेंट ने हमको क्या है कि अच्छे दिन लाना चाहती थी, तो अब इससे अच्छा दिन आपको क्या मिलेगा? सोचो आप 30 साल पीछे चले गए, वो आपको अब चूल्हे का खाना खिलाना चाहते हैं, आपको हेल्दी बनाना चाहते हैं ना, तो आपको यहाँ तक ले आए. મહેસાણામાં બટાકાના ભાવ તળિયે જતા જગતનો તાત આર્થિક સંકટમાં મુકાવશે. તો ખેડૂતોની શું છે સ્થિતિ? જોઈએ અહેવાલમાં. મહેસાણા જિલ્લાના વિજાપુર અને કાંઠા વિસ્તારમાં ખેડૂતો પર આ વર્ષે બટાકાના ભાવ પતનનો મોટો પ્રહાર થયો છે. ઉત્તમ ગુણવત્તાના બટાકા માટે જાણીતા આ વિસ્તારમાં ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. ગત વર્ષે બટાકાની ખેતી ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ હતી, પરંતુ આ વર્ષે બજારમાં ભાવમાં લગભગ 60% સુધીનો ઘટાડો થતા ખેડૂતો પાયમાલ થવાના આરે પહોંચી ગયા છે. આ વર્ષે બિયારણ, ખાતર, મજૂરી અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં ભારે વધારો થયો છે અને એક વીઘા દીઠ ખેતીનો અંદાજિત ખર્ચ 30,000 થી 35,000 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જ્યારે આવક માંડ 20,000 રૂપિયા જેટલી થઈ રહી છે. ગત વર્ષે પ્રતિ 20 કિલો એટલે કે એક મણ બટાકાનો ભાવ 250 થી 450 રૂપિયા સુધીનો હતો, પરંતુ આ વર્ષે તે ઘટીને માત્ર 80 થી 150 રૂપિયાની વચ્ચે આવી ગયો છે. વિજાપુર તાલુકાના હરિપુરા ગામ સહિતના વિસ્તારોમાં તો સ્થિતિ એવી બની ગઈ છે કે વેપારીઓ 100 રૂપિયામાં પણ બટાકા લેવા તૈયાર નથી, જેના કારણે ખેતરોમાં બટાકાના ઢગલા પડી રહ્યા છે અને ખેડૂતોને ઉત્પાદન વેચવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ વર્ષે મબલક ઉત્પાદન થતા વિસ્તારમાં આવેલ તમામ કોલ્ડ સ્ટોરેજ હાઉસફુલ થઈ ગયા છે, જેથી બટાકા સંગ્રહ કરવાની કોઈ જગ્યા નથી. બીજી તરફ બજારમાં સ્ટોક વધુ હોવાથી વેપારીઓ પણ ખરીદવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. પરિણામે ખેડૂતો માટે મજૂરોના પૈસા ચૂકવવા પણ મુશ્કેલ બની ગયા છે. વિજાપુર એપીએમસીના ચેરમેન રાજુ પટેલે ખેડૂતોની પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને સરકારને તાત્કાલિક મદદ માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે સરકાર ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં સબસિડી અથવા તો અન્ય રાહત પેકેજ જાહેર કરે તે ખૂબ જ જરૂરી છે. હરિપુરાના ખેડૂત ઝવેર પટેલે પણ ચેતવણી આપી છે કે જો સરકાર ખેડૂતોનો વિશ્વાસ જીતવા ઈચ્છે તો તરત જ રાહત પેકેજ આપવી જોઈએ, જેનાથી ખેડૂતોનો વિશ્વાસ બંધાઈ રહે અને મોટું નુકસાન થતું અટકી શકે. આ પ્રકારે વર્ષો સુધી ખેતી ચાલતી આવશે તો ખેડૂતો પાયમાલ થઈ જશે અને કોઈ ખેતી કરવા તૈયાર નહીં થાય. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે કંઈક અલગ જ વાસ્તવિકતા જોવા મળી રહી છે. રાજ્યના 7 જિલ્લામાં છેલ્લા 2 વર્ષ દરમિયાન ખેતીની 16,352 જમીનો બિનખેતી થઈ છે. પાકના પોષણક્ષમ ભાવ મળી ન રહેતા ખેડૂતો તેમના પરંપરાગત વ્યવસાય તરફથી મોઢું ફેરવી રહ્યા છે. એક બાજુ સરકાર દ્વારા પાક નુકસાનને લઈને સહાયની મોટી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ સાચા ખેડૂતો સુધી સહાયનો જરૂરી લાભ મળતો જ નથી, જેથી ખેડૂતો હવે ખેતી છોડી રહ્યા છે. જમીન બિન ખેતી કરવા માટે કુલ 27,257 અરજીઓ થયા હોવાનું સામે આવ્યું છે.
વિધાનસભામાં મહિલા અને બાળ વિકાસ વિભાગને લગતા પ્રશ્નો દરમિયાન કુપોષણ અને વિધવા સહાય યોજનાઓ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો. રાજ્યમાં કુપોષણ ઘટાડવાના સરકારના દાવાઓ વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં હજારો બાળકો કુપોષિત હોવાના આંકડા સામે આવતા ગૃહમાં તીવ્ર ચર્ચા જોવા મળી હતી. વિભાગના મંત્રી ડોક્ટર મનીષા વકીલે ગૃહમાં જવાબ આપતા જણાવ્યું હતું કે રાજ્યને કુપોષણ મુક્ત બનાવવા સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તેના પરિણામે ધીમે ધીમે કુપોષણના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. આ મુદ્દે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગૃહમાં મંત્રીને ઘેર્યા હતા. બંને વચ્ચે આંકડાઓને લઈને સામસામે તર્ક વિતર્ક જોવા મળ્યું હતું અને મંત્રીને આંકડાઓ અંગે સ્પષ્ટતા કરવી અઘરી પડી હતી. જિગ્નેશ મેવાણીએ ગુજરાતમાં બાળકોના કુપોષણ મુદ્દે રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યા હતા. તેમના દાવા મુજબ ગુજરાતના 20 જિલ્લાઓમાં આશરે 4 લાખ બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે. મેવાણીએ કહ્યું કે દાદાનું બુલડોઝર કુપોષણ સામે પણ ચલાવવાનો સંકલ્પ કરવો જોઈએ. સાથે જ તેમણે રાજ્યમાં હજુ અસ્પૃશ્યતા સંપૂર્ણપણે દૂર ન થઈ હોવાનો મુદ્દો ઉઠાવીને સરકારને કડક પગલાં લેવા અપીલ કરી છે. આજે વિધાનસભામાં મારા દ્વારા પૂછવામાં આવેલા કુપોષણ વિશેના પ્રશ્નના જવાબમાં રાજ્યની સરકારે સંબંધિત મંત્રીએ એવો જવાબ આપ્યો છે કે ગુજરાતમાં ઓછા વજનવાળા, અતિ ઓછા વજનવાળા અને કુપોષિત 20 જિલ્લામાં થઈને 4 લાખથી વધારે બાળકો છે. 2004માં રાજ્યની સરકારે ગુજરાતના ઇકોનોમિસ્ટ અને સ્કોલર્સને એન્ગેજ કરી ગુજરાતનો હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ તૈયાર કર્યો હતો. ફોરેસ્ટ મિનિસ્ટર અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘેડ વિસ્તાર માટે સંયુક્ત સિંચાઈ યોજના અમલમાં છે. ગુજરાત સરકારે ₹1534.19 કરોડની આ યોજના શરૂ કરી છે અને પ્રથમ તબક્કાનું કામ હાલ પ્રગતિમાં છે. પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે 2 ઘેડ વિસ્તારો છે, એક સોરઠી ઘેડ વિસ્તાર અને બીજો બરડા ઘેડ વિસ્તાર, આ બંનેની સંયુક્ત યોજના જે છે, સિંચાઈ યોજના છે, એ 1534.19 કરોડની યોજના, જેમાં સોરઠી ઘેડ વિસ્તાર માટે 1184 કરોડ અને બરડા ઘેડ માટે 350 કરોડ. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કુપોષિત બાળકોની માહિતી સરકાર પાસે માંગી હતી. ત્યારે સરકારના જવાબ મુજબ ગીર સોમનાથ જિલ્લામાં 5189 અને જૂનાગઢ જિલ્લામાં 51102 બાળકો કુપોષિત છે. જોકે છેલ્લા ઘણા સમયમાં ગીર સોમનાથમાં 192 અને જૂનાગઢમાં 555 બાળકોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું પણ સરકારે જણાવ્યું છે. અને મારા દ્વારા પૂછવામાં આવ્યું કે ગીર સોમનાથ જિલ્લા અને જૂનાગઢ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા કેટલી વધી અને કેટલી ઘટી છે. ત્યારે મને જવાબ દેવામાં આવ્યો છે કે 1992 ગીર સોમનાથ જિલ્લામાં ઘટી છે અને 555 જૂનાગઢ જિલ્લામાં ઘટી છે. ત્યારે હજી પણ હજારોની સંખ્યામાં કુપોષિત બાળકો છે અને અત્યારે સરકાર લાખો કરોડ રૂપિયાના ખર્ચો કરતી હોય છે. ત્યારે આ ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા આટલી મોટી સંખ્યામાં હોય છે, ત્યારે સમગ્ર 2 જિલ્લામાં આટલો આંકડો આપવામાં આવ્યો છે. તો જાણી લઈએ કે સમગ્ર ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લામાં આટલો આંકડો આપવામાં આવ્યો હોય તો સમગ્ર ગુજરાતમાં કુપોષિત બાળકોની કેટલી સંખ્યા હશે અને એના ઉપરથી આપણે ખ્યાલ પડે કે ગુજરાતમાં આજે બાળકોની શું પરિસ્થિતિ છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ડાંગ જિલ્લામાં પ્રથમ પ્રવાસે છે. આહવાનગરમાં વિશાળ રેલી બાદ બૂથ સમિતિ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં તેમની સાથે જિલ્લા પ્રભારી મંત્રી જયરામ ગામિત, દક્ષિણ ઝોનના પ્રભારી પ્રશાંત કોરાટ, સાંસદ ધવલ પટેલ અને સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે હાલના સમયમાં ગેસ સિલિન્ડરની અછતના પગલે લોકસભા બહાર વિરોધ કરતા રાહુલ ગાંધીને સંબોધીને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. પ્રદેશ અધ્યક્ષે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ ગણાવી હતી. ડાંગમાં આટલો ભવ્ય બૂથ સંમેલન કર્યું અને અમારા ડાંગના કાર્યકર્તાઓએ અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈનું એકદમ ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. એ બતાવે છે
કે ડાંગના અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ડાંગની જનતા ભારતીય જનતા પાર્ટીએ પૂરેપૂરો વિશ્વાસ રાખી રહ્યો છે. જે રીતનું કામ અમારા પ્રધાનમંત્રી મોદી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ કરી રહ્યા છે એમ પર વિશ્વાસ રાખીને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો બમ્પર વિજય થવાનો છે અને કોંગ્રેસ અને અન્ય પાર્ટીનો પૂરી રીતે સફાયો થશે. રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા પાર્લામેન્ટની બહાર જ્યારે આખા વિશ્વની અંદર યુદ્ધની સ્થિતિ છે, અફવાઓ ફેલાવવા માટે ગેસના બાટલા ખલાસ થઈ જશે, આમાંથી મારે પૂછવું છે, કોઈના ઘરે ગેસનો બાટલો ખૂટ્યો ખરો? ક્યારે? માત્ર ને માત્ર દેશની જનતાને ભડકાવવાનું કામ, દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ, પાર્લામેન્ટના બહાર પગથિયા પર બેસી ચાની અંદર બિસ્કીટ ડબોડીને ખાવા સિવાય રાહુલ ગાંધીનું કોઈ કામ નથી. જગદીશ પંચાલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા, જે અંગે વળતો પ્રહાર કરતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે ભાજપમાં આંતરિક ગેંગ વોર ચાલુ હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે ગુજરાત વિધાનસભાની લોનજમાં જઈને પૂર્વ ધારાસભ્યો અને સાંસદોને પૂછશો તો આંતરિક અસંતોષના દર્શન થશે. ગેસની લાઇનમાં ઉભા રહેલા લોકો અને ખેડૂતો વચ્ચે જશો તો ભાજપ સામેની નારાજગી સમજાશે. સરકાર અનેક મુદ્દે નિષ્ફળ ગઈ હોવાનું કહી તેમણે કહ્યું કે પ્રજા વચ્ચે જતા ભાજપને આ નારાજગીનો સામનો કરવો પડશે. જગદીશભાઈને તો એટલું જ કહેવું છે કે તમારી આંતરિક જે ગેંગવોર ચાલે છે એને તમારે જો પ્રત્યક્ષ પુરાવાને દર્શન કરવા હોય તો આખો દિવસ વિધાનસભાના સત્રમાં હાજરી આપે તો ત્યાં જ ખબર પડશે કે તમારો આંતરિક અસંતોષ કેટલો છે. તમારા જે સિનિયર ધારાસભ્યો છે, પૂર્વ મંત્રીઓ છે, કેટલા અસંતોષની સાથે ભારતીય જનતા પાર્ટીની અત્યારની જે કાર્યરીતિ છે, એની નીતિ રીતિ છે, એની સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ધાખા ગામે 52 વીઘાનું તળાવ છે, જે મોટે ભાગે દબાણ થઈ જતા તળાવ સાંકડું બની જતા સ્થાનિકો દ્વારા તળાવ ઊંડું કરવાનું હોવાથી દબાણવાળું તળાવ ખુલ્લું કરાવવા જતા મામલો ગરમાયો હતો. શું છે સમગ્ર વિવાદ, જોઈએ અહેવાલમાં. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ધાખા ગામે 52 વીઘાનું તળાવ છે. ખાતા નંબર 624ના સર્વે નંબર 4 તેમજ સર્વે નંબર 1532ના ભાગની સત્તાવાર માપણી કરાઈ હતી. હદ નક્કી કરતા દબાણ દૂર કરવા જતા દબાણ કરનાર પાતાભાઈ લુણગાતર અને સ્થાનિકો વચ્ચે મામલો ગરમાયો હતો. કુદરતી તળાવનો હાલ સરકારશ્રીનો પરિપત્ર બહાર આવ્યો કે નિયમ કરવો, અમારી પંચાયતે લખીને પણ આપી દીધું છે કે આ તળાવ નિયમ કરવું, પરંતુ દબાણનો બહુ મોટો પ્રશ્ન છે. સર્વે નંબર 4ની અંદર તળાવનું દબાણ છે. કાયદેસર માપણી 17/2/2026ને દિવસે માપણી સીટ આવી છે. 19 તારીખે એના હદ નિશાન નક્કી થયા છે. તેમ છતાં આજ દિવસ સુધી કોઈ દબાણમાં કાર્યવાહી કરવામાં આવી નથી. અને જે પંચાયત દ્વારા સીએમ પોર્ટલ ઉપર જવાબ આપ્યો છે તે તદ્દન પાયા વિહોણો ખોટો જવાબ આપ્યો છે. સર્વે નંબર 4 એમાં ડીએલઆર અને પંચાયતે માપણી હદ માપણી થઈ ગઈ છે, બરોબર, અને લગભગ થોડા માટે છૂટું પણ થયું છે. બાકી જે છૂટું કરવાનું છે પંચાયતને ભેગું રહીને કરવાનું છે, બરોબર, એ તાત્કાલિક કરે અને તળાવનું કામ જે બંધ થયું એ ચાલુ રહે. મારી માગણી અને ધાખા ગામની માગણી આવી છે. તળાવનું દબાણ ખુલ્લું કરવા જતા દબાણકાર પાતાભાઈ લુણગાતર લોડર આગળ બેસીને વિરોધ કર્યો હતો. આ મામલે દબાણ કરનારની પ્રતિક્રિયા સામે આવી છે. અને મને હેરાન કરવાની પ્રવૃત્તિ કરે છે અને આમ ઉપર જવું છે, નીચે જવું છે, આમ કરી અને તમારા પાસે શું છે એવા તો મારી પાસે થોડા ઘણું દબાણ હશે, પણ ગામમાં 4-10 વીઘા જમીન દબાણમાં પડી છે, એમનો કોઈ પ્રશ્ન લેતો નથી અને મને આ લોકો હેરાન કરે છે. આખું ગામ મારી વિરુદ્ધમાં છે અને હું એક જ છું સાહેબ, આદિવાસી બિલ તરીકે. આખો સરડો છૂટો થાય ને તમે અમે છૂટવા તૈયાર હતું હોય, મોરમ દબાણ એટલું તૈયાર, બરોબર. આ તો મારી જમીનની અંદર પાસે કબજો કરવા બેઠા છે. મારી ખુદની જમીન છે ને એમાં 5 વીઘા એમાં જ કબજો કરી નાખ્યો કે તવાળ એમાં તવાળ બોલે. કોઈ કહેતું તવાળ તો આપણે દેવા તૈયાર છે. નર્મદા નીરથી ભરવાની યોજના છે ત્યારે હાલ આ દબાણના મુદ્દે સ્થાનિકો અને દબાણકાર વચ્ચે અગ્નિ ભરેલ માહોલ છે.
ત્યારે જોવાનું હવે એ રહ્યું કે દબાણ દૂર કરવામાં ગામ લોકોને કેવી અડચણ આવે છે અને કઈ કઈ પરિસ્થિતિમાંથી પસાર થવાનો વારો આવે છે. પ્રકાશ ત્રિવેદી, બનાસકાંઠા, મંતવ્ય ન્યૂઝ. મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય હલચલ તેજ બની છે. મહેસાણા મહાનગરપાલિકામાં વોર્ડ રચના અને બેઠકો મુદ્દે કુલ 375 વાંધા અરજીઓ ચૂંટણી વિભાગને મળી હતી, જ્યારે વિસનગર અને વિજાપુર નગરપાલિકામાં 7 તથા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે 24 અરજીઓ નોંધાઈ હતી. ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ચૂંટણી વિભાગે તમામ વાંધા અરજીઓનો નિકાલ કરી દીધો છે. મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ રચનાના સીમાંકન બાબતે લગભગ 375 જેટલી રાજ્ય ચૂંટણી આયોગમાં અને મહેસાણા કલેક્ટરને વાંધા અરજીઓ એટલે કે સીમાંકનમાં અંદર વોર્ડ ફેરફાર બાબતે તેમજ બેઠકોની ફાળવણી બાબતે 375 જેટલી વાંધા અરજી આપવામાં આવેલ છે. તેમજ તાલુકા પંચાયત જોઈ લો, જિલ્લા પંચાયત જોઈ લો, તેની અંદર પણ અનેક વાંધા અરજીઓને આવેલી છે. છતાં પણ આ રાજ્ય ચૂંટણી પંચ રાજકીય ઇશારે કામ કરતું હોય તે રીતે કોઈ પણ વાંધા અરજીનો અમલ કરેલ નથી. અમદાવાદના બાવળા તાલુકાના દેવધોલેરા ગામમાં ગેરકાયદેસર માટી ખનનનો મામલો સામે આવ્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે ઓવરલોડ ડમ્પરો દિવસ રાત ગામમાંથી પસાર થતા હોવાથી રસ્તાઓ બિસ્માર બન્યા છે. પર્યાવરણને નુકસાન અને તંત્રની નિષ્ક્રિયતા અંગે પણ લોકોમાં રોષ છે. હવે અધિકારીઓ આ મામલે કડક કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ છે. મારા ખેતરના શેઢા પાસે માટીકામ થઈ રહ્યું છે, જેથી લાઇટના થાંભલા અને જમીન ધોવાણ થઈ રહ્યું છે. તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી મારી માંગ છે. અને ટંકર ઓવરલોડ ભરેલા હોવાથી રસ્તા પણ તૂટી જાય છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર માનવતાના અનોખા ઉદાહરણ તરીકે ઉભરી આવી છે. અહીં છેલ્લા એક અઠવાડિયામાં થયેલા 2 મહત્વપૂર્ણ અંગદાન અને પેશીદાનના કિસ્સાઓએ અનેક પરિવારોમાં ખુશીની લહેર લાવી દીધી છે. એક 21 વર્ષીય યુવાનના અંગદાનથી 4 લોકોને નવજીવન મળ્યું છે, જ્યારે બીજા એક કિસ્સામાં પરિવારજનોએ આંખો અને ચામડીનું દાન કરીને અનેક દર્દીઓને નવી આશા પૂરી પાડી છે. અંગદાન એ જ મહાદાનના થીમ સાથે કામ કરતી અમારી ટીમ દ્વારા ગઈકાલે રાત્રે સિવિલ હોસ્પિટલમાં 229મું અંગદાન થયું. આની વાત કરીશ તો 21 વર્ષીય પુરુષ રાહુલ, ઝારખંડનો રહેવાસી, પરંતુ અહીંયા હાલોલ સાઇડ પર કામ કરતા એને બ્રેઇન હેમરેજ થયું ઘરે અને સિવિલ હોસ્પિટલ લાયા, જેને બ્રેઇન ડેડ ડિક્લેર કરતા એના સમગ્ર પરિવારે ખાસ કરીને પિતાજીએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો અને રાહુલ તરફથી સિવિલ હોસ્પિટલને એક લીવર, 2 કિડની અને પેન્ક્રિયાસ દાનમાં મળ્યા. સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. પતિએ પત્નીની હત્યા કરી છે. તો વડોદરાની આ સમગ્ર ઘટના વડોદરાના બરાનપુરામાં પતિએ પત્નીની હત્યા કરી છે, જેમાં સામાન્ય બોલાચાલીમાં પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે. જ્યારે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. મોડી રાત્રે થયેલી ઘટનાથી વિસ્તારમાં હાહાકાર મચ્યો છે. જ્યારે પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. સમગ્ર મામલે આરોપી પતિને ઝડપી પાડવામાં આવ્યો છે. પારિવારિક ઝઘડાના કારણે હત્યા થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. તો આ હત્યાનો મામલો સામે આવી રહ્યો છે. વડોદરાના બરાનપુરાની આ સમગ્ર ઘટના છે. મૃતક જે બેન છે, રીટાબેન બંટીભાઈ સોલંકી, એનું મૃત્યુ થયું છે. એ સંદર્ભે પોલીસે ત્વરિત કાર્યવાહી કરેલી અને ગુનામાં એનું મૃત્યુ થયેલું એટલે કે એનું મર્ડર થયેલું હતું એ બાબતે ઝડપથી તપાસ કરી અગમચેતી પગલાં લઈ અને તાત્કાલિક આરોપી પકડી અને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે. પ્રારંભિક તબક્કે પતિ પત્ની વચ્ચે એકબીજા પર શક વહેમ હતો. એ બાબતે છેલ્લા કેટલાય સમયથી બંનેને અણબનાવ બનતો હતો. એ સંદર્ભે દિશા લાગે છે કે એના પતિને શક હોવાનું હોય અને એમાં આવેશમાં આવીને એણે એના પત્નીની હત્યા કરી હોય એવું પ્રારંભિક જાણી આવેલ છે. તો ગુજરાત@7માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.